એ સમયે મને પ્રફુલ્લભાઈ દવેના ગીતો બહુ ગમતા અને હેમંતભાઈ ચૌહાણ આ બે મારા પ્રિય કલાકાર હતા. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું. તો પણ સૌ પ્રથમ જે મણિરાજભાઈ સનેડો ગાયા કે મુન્ના રાજાના સનેડા આવ્યા કે બીજા કલાકારો ગાયા એ પહેલાં મેં સનેડો ગાયો હતો. ઓ મારા મનડાના મોર મારા ચિતડાના ચોર મારા જીવન તણો આધાર છે તું મારા જીવન તણો આધાર છે તું. ઊભો ઇન્ટરવ્યૂ શરૂ થાય ને એ પહેલાં યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરજો. હું છે ને બહુ ફ્લોમાં ઇન્ટરવ્યૂ લેવામાં હું કહેવાનું ભૂલી જાઉં છું, પણ પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. વિડીયો તમને ગમે તો લોકો સુધી પહોંચાડજો, લાઈક કરજો, પણ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ તો ખાસ કરજો. સિનેમા સાહિત્યને એન્જોય માણો આ ઇન્ટરવ્યૂ. જય માતાજી દોસ્તો, હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે. હું જે જગ્યાએ બેઠો છું ત્યાં નવરાત્રિના 9 દિવસ ખેલૈયાઓ ગરબે ઘૂમવાના છે અને એમાં મારી સાથે જે તમને દેખાય છે નીતિનભાઈ બારોટ છે. તમે એમના આલ્બમ ગીતમાં એમને તમે સાંભળ્યા હશે અને તેઓ અહીં ગાવાના છે. અમે બહુ પહેલાં મળવાના હતા પણ નિમિત્ત નવરાત્રિ ગરબા માતાજી બનવાના હશે. તમે આજે મળી ગયા. કેમ છો નીતિનભાઈ? બસ એકદમ મજામાં પાર્થભાઈ. શું ચાલી રહ્યું છે હમણાં? તમારું કયું નવું ગીત, આમ તો આપણે એ શરૂઆત કરી ત્યાંથી, કયું નવું ગીત હમણાં આવ્યું છે? હમણાં કેવું છે કે નવરાત્રિ નજીક આવી છે એટલે હાલ નવરાત્રિનો માહોલ જ છે લોકોમાં, એટલે બીજું કંઈ અમે રિલીઝ કરીએ તો અત્યારે પબ્લિકના ધ્યાનમાં આવતું નથી, એટલે અત્યારે ગરબાનો માહોલ છે. હમણાં 1-2 ગરબા રિલીઝ કરી, એક ગરબો રિલીઝ કર્યો છે અને બીજું એક સ્પેશિયલ નવરાત્રિ માટેનું પણ સોંગ મારું આવી રહ્યું છે. રાઈટ. તમે અહીં આદ્યશક્તિ જે છે એમાં તમે ગાવાના છો, તો એમાં કયા દિવસે તમે પરફોર્મ કરવાના છો એ જણાવો. અહીંયા પહેલો દિવસ છે મારો, એટલે પહેલું નવરાત્ર અને તારીખ 3 તારીખ છે અને બાકી પાછળ પણ બધા ગુજરાતના નામાંકિત કલાકારો છે. મારો દિવસ પહેલું નવરાત્ર છે. તમારો આમ તો આપણા બધે જ ગરબા ગમતા હોય પણ વધારે પ્રિય ગરબો તમે ગાઈ સંભળાવો. ગરબામાં કેવું છે પાર્થભાઈ કે ગરબાનું એટલું બધું કલેક્શન અને હું તો છેલ્લા લગભગ 25 વર્ષથી આ ફિલ્ડમાં જોડાયેલો છું અને સ્પેશિયલ મારા જે ચાહકો છે, મને સાંભળવાવાળા બધાને ખબર જ છે કે મારા સિસ્ટમથી જ ગરબા હોય અને લગભગ બને ત્યાં સુધી માતાજીના ગરબા ઉપર મારું વધારે પ્રાધાન્ય હોય છે. બાકી તો પછી મારા ગીતો છે, હિન્દી ગીતોની રિક્વાયરમેન્ટ હોય તો પણ ગાતા હોઈએ, પણ નવરાત્રિ પર છે એટલે બધા ગરબા મને ગમતા જ હોય છે. તેમ છતાં જે અમુક મારા સિલેક્ટેડ ગરબા છે એ કદાચ મારે ગાવા હોય તો એકાદ લીટી તમને સંભળાવી દઉં છું અહીંયાથી. ઓ માવડીમાં હો, ઓ માવડીમાં ચાંદો ચડ્યો છે આકાશ, એ માવડીમાં ચાંદો ચડ્યો છે આકાશ, ઝીણા ઝીણા મોતી વેરાણા માના ચોકમાં, અરે વીણો વીણો મોતી વેરાણા માના ચોકમાં. નીતિનભાઈ તમે કહ્યું 25 વર્ષ, થોડુંક 25 વર્ષની પહેલાં જઈએ, થોડી તમારું ગામ વિશે કહો, નાનપણ વિશે કહો, કઈ રીતે આ ધૂન લાગી? મને પહેલેથી આમ ભણતો ત્યારથી મને શોખ હતો ગાવાનો, લગાવ હતી છે, પણ એવું બેકગ્રાઉન્ડ મારી જોડે નહોતું કે મારા મધર ફાધર પણ સંગીતમાં ઇન્વોલ્વ નહોતા. આજુબાજુ કુટુંબ પરિવારમાં પણ કોઈ એવું નહોતું કે મને સંગીતમાં સપોર્ટ કરી શકે. પણ એક લગન જ મને હતી. હું ભણવામાં પણ એટલો બધો હોશિયાર હતો અને ભણવામાં પણ મારી મહેનત સારી હતી, પણ 10મું મેં પાસ કર્યું એના પછી અતિશય મને લગની લાગી સંગીતની, એટલે મારી રીતે મેં તપાસ કરીને ક્લાસીસ જોઈન્ટ કર્યા અને થોડું 2-4 મહિના ક્લાસીસ, થોડો સંઘર્ષ મેં ચાલુ કર્યો. અમારે જે પાલનપુર મારું ગામ છે એટલે પાલનપુરમાં અમુક મિત્રો થકી અમુક 1-2 ગ્રુપોને હું મળ્યો અને શરૂઆતના ધોરણે મેં ચાલુ કર્યું. પણ પછી મેં મહેનત તો પાર્થ બી બહુ કરી છે, આમાં સ્ટ્રગલ પણ એટલું કર્યું છે અને પદ્ધતિસર તૈયારી મેં કરી છે અને ધીમે ધીમે કરતાં અત્યારે માતાજીની દયાથી ખૂબ સારું નામ છે. પાલનપુર પ્રોપર. અને કયા ધોરણમાં તમે ક્લાસીસ, એમ કે તમને એમ થયું કે હું ગાઈશ, ભલે પરિવારમાં કોઈ નથી પણ મારે આ કરવું છે, એ કયા ધોરણમાં? આશરે ઉંમર તમારી કેટલી હશે? મને 8મા-9માંથી જબરજસ્ત શોખ લાગેલો આ સંગીતનો અને મારા ગામમાં જ ત્યાં હું ભણતો હતો. પછી 10મામાં મેં મારા મમ્મી પપ્પાને કીધું કે મારે સંગીતમાં જવું છે અને કંઈક શીખવું છે, તો પછી અમે તપાસ કરી અને એક ક્લાસીસ પાલનપુરમાં ચાલતા હતા. ત્યાં 10માના વેકેશન પછી 3-1 મહિના અમે ક્લાસ જોઈન્ટ કર્યા અને ત્યાંથી મારી શરૂઆત થઈ પાલનપુરમાં. ફેમિલી બેકગ્રાઉન્ડ એવું નહોતું તો પપ્પા મમ્મીનું શું રિએક્શન હતું? એમને પરિસ્થિતિ અમારી થોડીક શરૂઆતમાં એકદમ કારણ કે મારા ફાધર પણ છૂટક મજૂરી અને સામાન્ય એક નાની દુકાન ને એવું બધું અમારું ચાલતું હતું, એટલે એ લોકોને એમ કે જેમ બને એમ જલ્દીથી કોઈ સારી નોકરી ઉપર કેમ લાગી જાય તો ઘરને મદદરૂપ થઈ શકે, ટેકો કરી શકે.
અને ભણવામાં પણ હું હોશિયાર હતો. એટલે એમની બધાની ઈચ્છા એવી હતી કે નાની કોઈ નોકરી સારી શોધી લે તો એકદમ ઘરને મદદ થવાનું ચાલુ થાય. પણ મને સંગીતમાં જ રસ હતો. પછી મેં એમને બધાને વાત કરી કે તૈયાર જોડે મેં ભણવાનું પણ મારું ચાલુ રાખ્યું હતું. 10મા પછી તો મેં મારો પીટીસીનો 2 વર્ષનો કોર્સ કર્યો અને ભગવાનની દયાથી મને નોકરી પણ પહેલાં મળી ગઈ. લગભગ 18 વર્ષની ઉંમરમાં તો મને જોબ મળી ગઈ હતી ટીચરમાં. કયા ગામમાં? એ મને થરા બાજુ બનાસકાંઠા ઇન્દ્રમાણા ગામ છે, ત્યાં મને જોબ મળી હતી. પણ મારો રસ સંગીતમાં અને સંગીતમાં એટલે નોકરીમાં પણ મેં ચાલુ રાખી, જોડે સંગીતમાં પણ મહેનત કરી, સંઘર્ષ પણ બહુ કર્યો. એક બાજુ દિવસ દરમિયાન મારે આખો દિવસ ભણાવવાનું હોય, સ્કૂલમાં નોકરી કરવાની હોય અને રાત્રે કાર્યક્રમ કરવા પણ હું જતો. તો મમ્મી પપ્પા પછી સમજી ગયા, તમે સમજાવ્યા, પછી સપોર્ટ રહ્યો હશે એમનો? હા, પછી તો એમનો સપોર્ટ રહ્યો. એટલે મને કોઈ આનાકાની ના કરે એમ ટૂંકમાં. બાકી તો મહેનત તો મારે જ કરવાની હોય. એટલે મારી રીતે મેં મહેનત પછી આમાં સંગીતમાં ચાલુ રાખી. આ જે સમય હતો કે તમને સંગીતમાં રસ પડવા માંડ્યો, તો ત્યારે તમે કોને સાંભળતા? કોઈ ભજન, કયું એવું ગીત હતું સ્કૂલ દરમિયાન કે તમને ગમ્યું હોય? એ યાદ કેવી આવે એમ? એટલે સંગીતમાં મને કહું, મને દરેક પ્રકારનું મને ગમે. કોઈ પણ કલાકાર હોય અને કોઈ પણ ક્ષેત્ર, કારણ કે સંગીતમાં ઘણું બધું આવે. સુગમ સંગીત હોય, લોક સંગીત હોય, શાસ્ત્રીય સંગીત હોય, દરેક પ્રાંતનું અલગ અલગ સંગીત હોય. પણ કોઈ સારું ગાતું હોય અને સારું હોય, ભલે ભાષા અલગ હોય, પણ મને ગમે જ. પણ તેમ છતાં પેલું ગુજરાતી સંગીત મને વધારે ગમતું હતું. એટલે એ સમયે મને પ્રફુલ્લભાઈ દવેના ગીતો બહુ ગમતા અને હેમંતભાઈ ચૌહાણ, આ બે મારા પ્રિય કલાકાર હતા. પાછળથી તો બીજા ઘણા કલાકારો એમાં કીર્તિદાનભાઈ ગઢવી છે, એ પાછળથી એમનું મને ગમવા લાગ્યું. પણ પહેલાં પ્રફુલ્લભાઈ દવે અને હેમંતભાઈ ચૌહાણ એ મને બહુ ગમતા. પ્રફુલ્લભાઈ દવેનું કયું ગીત? એ તો ગુજરાતી ફિલ્મોમાં પણ બહુ સરસ પુષ્કળ એમણે ગાયું છે. કયું ગીત એમ તમને અત્યારે યાદ આવે? એ વખતે શરૂઆતમાં અમે એમના ઘણા બધા ગીતો લગભગ ગવાય છે, અત્યારે ગવાય છે એમના બધા ઘણા બધા ગીતો. પણ એ વખતનું મને ગરબામાં ગમતું પેલું કાન શેરી રમો વાલમ શેરી રમો, પહેલું મેં એ તૈયાર કર્યું હતું એમનું અને ત્યાંથી શરૂઆત કરી હતી. હે કાન શેરી રમો વાલમ શેરી રમો, હે રાધા ગોરી રમો અમારી સંગે રમો, રાધા રે રાધા અમે તમારા દલડાના રહેવાસી કાન, કાન શેરી રમો વાલમ શેરી રમો. અને હેમંતભાઈનો તો અવાજ, ટોન મને બહુ સંગીતમાં ખ્યાલ ના આવે પણ મને સાંભળવું બહુ ગમે. હેમંતભાઈનો તો કોઈ અલગ જ એક ટોન છે, એક જોનર છે. હા, એ બંને કલાકારો એવા હતા. પ્રફુલ્લભાઈ દવેનું પણ એવું હતું કે એમના જેવું ગળું આજ સુધી કોઈને મળ્યું નથી, એવું એમનું પાવરફુલ ગળું, બેઝવાળું. અને સામે હેમંતભાઈનું પણ એવું ને એવું કામકાજ. એમનો પણ ભગવાન ઈશ્વરે આપેલો એક અમૂલ્ય પ્રકારનો, જુદો પ્રકારનો એક અવાજ અને આપણને મીઠાશ જ લાગે. જેમ આપણે હિન્દી ગીતોમાં પેલા મુકેશ સાહેબને સાંભળતા હોઈએ અને જે દર્દ આપણને મહેસૂસ થાય, એવું હેમંતભાઈના અવાજમાં પણ. અને ખાસ કરીને ગરબા એમના જે લોકપ્રિય થાય, એ ગરબા શરૂઆતમાં શીખીને અમે આમાં તૈયાર થયા. એમનો કયો ગરબો? એમના તો ઘણા બધા ગરબા, બધા પુષ્કળ અત્યારે પણ એમના ગરબા ગવાય છે અને બહુ સારા હોય છે. પણ એમના ઘણા ગરબા મને ગમતા. એક ગરબો એમણે એ વખતે રંગ કે એવું કંઈક આલ્બમનું નામ હતું. આ તો મારા માજીના રથનો રણકાર, આ તો મારા માજીના રથનો રણકાર, આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો. આમને બહુ ગમતો. અને પછી તમે આગળ વધતા ગયા, શીખ્યા, આગળ વધ્યા, તો પેલું કયું એવું પરફોર્મન્સ તમે આપ્યું હશે સ્ટેજ ઉપર કે એમ થયું કે ના આ બરાબર લાઈનમાં હતા આપણે એમ? પહેલી વાર આમ શરૂઆતમાં ગામમાં નવરાત્રિથી, અમારી ગામમાં નવરાત્રિ ટાઈમે થતી. હું 7મા 8મા ભણતો હતો એ વખતે. એટલે ગામમાં ગાવા જતો, થોડું જે આવડે ગાતો. પછી બાજુના ગામમાં ખબર પડી, અમારે ત્યાં રામપુરા કરીને ગામ છે, એ લોકોએ મને બોલાયો નવરાત્રિમાં. એટલે શરૂઆતમાં મને ખબર ના પડે, પણ ટૂંકમાં ગાવાની એક મજા આવે. જૂના ગરબાને એવું બધું જે આવડતું એ કાલાવાલા કરીએ. પછી એના પછી હું 10મા પછી કોલેજ જોઈન્ટ કરી મેં પાલનપુરમાં. અને કોલેજમાં પહેલીવાર મને સારું સ્ટેજ, મારા જીવનનું જે ગણવા જઈએ એ સારું સ્ટેજ અને સારું ઓડિયન્સ મને મળ્યું કોલેજમાં, જે ટેલેન્ટ શો થતા હોય છે. એટલે બધા પ્રોફેસરને બધાએ મને કીધું કે તારો અવાજ સારો છે, તું ટેલેન્ટમાં ભાગ લે. અને એ વખતે મેં ટેલેન્ટમાં 1-2 ગીત ગાયા અને ત્યાંથી મારું ક્લિક થયું અને ત્યાંથી બધી ચાલવા લાગ્યું. પછી એ કયા ગીત હશે તમને યાદ છે જે બહુ લોકોને ગમ્યા? એ વખતે મેં ગુજરાતી પણ 1-2 ગીતો ગાયા હતા અને હિન્દી પણ ગાયું હતું. એ વખતે પેલું છમ્મા છમ્મા ગીત ચાલતું. હા, ચાઇના ગેટનું એ ગીત મેં ગાયું હતું, એ બધાને ગમ્યું હતું. અને ગુજરાતીમાં પણ મેં 1-2 ગીતો ગાયા હતા, મને એક્ઝેક્ટ અત્યારે યાદ નથી. વેળુમાં વીરડો ગાળતી તીરે, વેળુમાં વીરડો, એ ગાયું હતું અને બધાને બહુ મજા આવી હતી. અને એ વખતે હું પાલનપુરમાં થોડુંક મારું ક્લિક થવાનું ચાલુ થયું ત્યાંથી. તમારા આલ્બમ સોંગ પછી આવવા માંડ્યા, એ જર્ની વિશે વાત કરો. પછી ધીમે ધીમે મારો અવાજ ને એ બધું અમુક પ્રોડ્યુસરોએ સાંભળ્યું. ત્યાં પાલનપુરમાં એક યોગેશભાઈ પુરબિયા છે, ટવકાર મ્યુઝિક કરીને છે, અમે બધા જોડે કામ કરવાનું ચાલુ કર્યું. પછી પહેલી કેસેટ અમે બનાવી ગરબાની રાસ રચૈયા કરીને. એટલે અમે ત્યાં વિસનગર સ્ટુડિયો છે કમલેશભાઈ વૈદનો, અને એમના માર્ગદર્શનમાં અમે એક કેસેટ બનાવી, આલ્બમ બનાવ્યું.
પછી સનેડો એ વખતે અમારે ત્યાં પ્રાંતમાં આજુબાજુ ગવાતો. સનેડો પાછળથી તો બહુ હાઇલાઇટ થયો, પણ સૌ પ્રથમ જે મણિરાજભાઈ સનેડો ગાયા કે મુન્ના રાજાના સનેડા આવ્યા કે બીજા કલાકારો ગાયા, એ પહેલાં મેં સનેડો ગાયો હતો અને એ પણ અમારા ત્યાં પાલનપુર વિસ્તારમાં બહુ ચાલ્યો હતો. એ સનેડો પણ મારું આલ્બમ બહુ ચાલ્યું હતું. પછી તો મણિરાજભાઈ ગાયા એટલે બધાને એમ કે ભાઈ મણિરાજભાઈએ ગાયો ને બીજા કલાકારો, પણ શરૂઆત મેં કરી હતી આની. એવા તો ઘણા બધા ગીતો અને ગરબા મેં સંશોધન કરી અને લોકો સમક્ષ મૂક્યા છે. પછી આલ્બમમાં ધીમે ધીમે કરતાં 2004માં એક અહીંયા મહેસાણામાં કંપની હતી કોમલ મ્યુઝિક કરીને, રામભાઈ કરીને એમનું કંપની બહુ સરસ ચાલતી, અને એમણે વાયા મારો અવાજ સાંભળ્યો ગરબામાં અને એમણે પછી કીધું કે ભાઈ તારું આલ્બમ બનાવીએ. તો એમણે મારું પહેલું બેવફા હાલી પરદેશ કરીને આલ્બમ એમણે લોન્ચ કર્યું અને જોગાનુજોગ માતાની દયાથી એટલું બધું એ ચાલ્યું. એમાં ગીત હતું, કદાચ તમને ખબર છે, મારા મનડાના મીત મેં તો બાંધી છે પ્રીત, પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં. અને એ વખતે શરૂઆતમાં બેવફાનો ક્રેઝ મારા થકી જ, અત્યારે બધા કલાકારો બેવફાના ગીતો ગુજરાતીમાં ગાય છે, પણ એ વખતે બેવફાનો કોઈ ક્રેઝ નહોતો ગુજરાતીમાં. બેવફા સાંભળવું હોય તો આપણે હિન્દીમાં જ જવું પડે, ગુજરાતીમાં કોઈ બેવફાના ગીતો ન આવતા. અને એ શરૂઆત મારી પહેલું આલ્બમ બેવફાના સોંગથી મારી થઈ અને મારો એ પ્રકારનો અવાજ હતો સુગમ ટચવાળો, લોકોને બહુ ગમ્યો. અને એ આલ્બમે તો રેકોર્ડ બ્રેક, એટલી બધી પેલી ટેપની સાદી કેસેટો આવતી બધી વેચાણી હતી મારા. એ બ્લોકબસ્ટર ગીત થઈ જાય. હા, ઓ મને તારા વિના હવે ગમશે નહીં, આ જીવ જાશે પણ તુજને ભૂલાશે નહીં. ઓ મારા મનડાના મોર, મારા ચિતડાના ચોર, મારા જીવન તણો આધાર છે તું, મારા જીવન તણો આધાર છે તું, મારા મનડાના મીત મેં તો બાંધી છે પ્રીત. આ ગીત જ્યારે રચાતું હતું, સર્જાતું હતું, ત્યારે આ કંઈ ખબર હતી કે આટલું બધું લોકોને ગમશે? એવું હતું કે આ ગીત જે ભાઈએ લખ્યું હતું, બળદેવસિંહ ચૌહાણ મારા ખાસ પરમ મિત્ર છે, કે પાછળથી એમણે ઘણા બધા ગીતો મારા લખ્યા. આ ગીત લઈને 2 વર્ષ ફર્યા, કોઈ કલાકાર આ ગીત એક્સેપ્ટ કર્યું નહીં. એટલે બધાએ કે આવું ના ચાલે, કારણ કે એ વખતે બધા ઉપડતા અને ધમાલિયા ગીતોને મણિરાજભાઈના ગીતોને આવું બધું ચાલતું. એટલે કે ભાઈ આવું તમે ગુજરાતીમાં કોઈકને ગવડાવશો તો ચાલશે નહીં, ગમશે નહીં. પણ એ ભાઈ મેન્ટલી મજબૂત હતા, એ ગીતે હિંમત હાર્યા નહીં અને છેલ્લે ગીત ફરતું મારી જોડે આવ્યું. એટલે અમે રિસ્ક જ લીધું અને બનાવ્યું. બરાબર, મને એવું હતું કે આ ગીત નહીં ચાલે. બીજા ગીતો ઉપર જે અપેક્ષા હતી એમાં આખું આલ્બમ હતું મારું કલાકનું, ઘણા બધા 8-10 ગીતો હતા એમાં. આ ગીતને કોઈને આશા જ નહોતી, પણ આ ગીતના થકી જ આલ્બમ આખું ચાલ્યું. એટલે એના મતલબ કે પબ્લિક ક્યારે શું સ્વીકારે એનું કોઈ નક્કી હોતું નથી. એમ આનું જે અંદરનો જે અંતરા કહેવાય ને, જે પાછળ નીકળી, એ બહુ જ સરસ હતી. તમને અત્યારે યાદ હશે, તમે ગાઈ સંભળાવી શકશો? હા, એ જ અમે અત્યારે હમણાં રજૂ કરીને કે મને તારા વિના હવે ગમશે નહીં, જીવ જાશે પણ તુજને ભૂલાશે નહીં. એ અંદરના અંતરાની અંતરી છે. પહેલું તો મારા મરડાના મીત મેં તો બાંધી છે પ્રીત, એ છે. એટલે લખ્યું છે પણ બહુ સરસ લખ્યું. તમારો ટર્નિંગ પોઈન્ટ જો કેવો હોય તો આ ગીતને કહેવાય કે બીજો એક આવ્યો આગળ માઇલસ્ટોન? ના, બસ અહીંયાથી જ. કારણ કે પહેલાં જે એના પહેલાં હું ગાતો હતો એ ખાલી પાલનપુર પૂરતું અમારે ટવકાર બીટ્સમાં અમે કાર્યક્રમ કરતા અને ત્યાં પૂરતા આલ્બમ અને ત્યાં પૂરતું કોઈ નાનું મોટું આલ્બમ કે એવું બધું અમે કરતા અને ત્યાં બધું થતું હતું. પણ જે પાલનપુરની બહાર મારું જે ચાલુ થયું એ આલ્બમ થકી, આ મનડાના મીત આલ્બમ થકી ચાલુ થયું મહેસાણામાં કંપની. પછી તો બધી કંપનીઓની ઓફરો મને આવવા લાગી. પછી તો ગુજરાતની એવી કોઈ કંપની નથી કે મેં સોંગ ના કર્યા હોય. દરેક સુર મંદિર સુધી મેં ગીતો ગાયા છે ગુજરાતની કંપનીઓ. તમે ગાયેલા ગીતમાંથી તમારું ગમતા ગીત કયા છે? આમ 2 કે 3 નામ લેવા હોય, આમ અત્યારે તમને પૂછું ને તમને આમ યાદ આવે કે આ નામ લઈ શકાય? આમ તો બધે ગમે જ પોતાના બધે ગીત. ઘણા બધા ગીતો છે. પછી તો મને હવે તો પાર્થભાઈ યાદ પણ નથી. મેં એટલા બધા કારણ કે એ વખતે રેકોર્ડિંગનું એટલું બધું માહોલ ચાલતું. અમે સતત અઠવાડિયું 10 દિવસ સ્ટુડિયોમાં અમે પડ્યા રહેતા અને રેકોર્ડિંગ થતા. કારણ કે પહેલાં તો એક આલ્બમ કરવું એટલે એમાં 12 ગીત હોય. 12 ગીતનું રિહર્સલ કરવું, એની તૈયારી કરવી, એનું લખવું, પછી એના ટ્રેક બનાવવા, પાછું ફાઇનલ ગાવું, એટલે અતિશય સમય જતો. એટલે અમે 10 દિવસ સુધી અમે વિસનગરમાં, આણંદમાં અમે રોકાતા અને આલ્બમો કરતા અને એટલા બધા પુષ્કળ આલ્બમ થતા હતા. હવે તો બધું ડિજિટલ મીડિયા અત્યારે થઈ ગયું છે, એટલે અત્યારે એક સોંગ જ બનાવવાનું હોય છે. એટલે અત્યારે મહેનત બહુ ઓછી થઈ ગઈ છે. પણ હમણાં છેલ્લે હમણાં રાજનભાઈ રાયકા, ટેમ્પલ સ્ટુડિયો અડાલજ, એ મારા બહુ પરમ મિત્ર છે અને એમનું લખેલું ગીત એ પણ સુપરહિટ થયું, લોકોને બહુ ગમ્યું. એ ગીત મને બહુ ગમે છે દિલથી. એટલે દરેક કાર્યક્રમ અત્યારે ગાઉં છું અને લોકોનો રિસ્પોન્સ પણ મને એટલો મળે છે. એની 2 કડી હું તમને સંભળાવું. ઓ જુદા પડીએ હસતે હસતે, ઓ જુદા પડીએ હસતે હસતે, હવે તું તારા રસ્તે, હું મારા રસ્તે. અરે તું અને તારી યાદોના સહારે જીવી લેશું અમે
આ જન મારે ઘણું જીવ્યા એકબીજા વાસ્તે, ઘણું જીવ્યા એકબીજા વાસ્તે, હવે તું તારા રસ્તે હું મારા રસ્તે. બહુ સરસ લખ્યું હતું એમણે રાજનભાઈ રાયકા અને ધવલભાઈ મોટણ એ બંને બહુ સરસ ગીતો જોડી લખે છે. બહુ લખે સરસ. અને અમારા બેનો પ્રેમ પણ એટલો છે એટલે સ્પેશિયલ મારું લખવાનું હોય ત્યારે મહેનત કરીને લખતા હોય. રાજનભાઈ રાયકા, ધવલભાઈ મોટણ બહુ લખે છે. બધા ગીતકારો જો કે આપણું રહેવા ઉપર, રહેણી કહેણી ઉપર સંબંધ હોય છે. દરેક બધા ગીતકારો મને ચાહે છે, સારું લખે જ છે. હમણાં છેલ્લે ભાઈ દર્શનભાઈ બાજીગર પણ એક સારા ગીતકાર છે. એમનું પણ હમણાં મારા એક બે ગીતો ચાલે, એ પણ બહુ સારું લખે છે. નીતિનભાઈ 25 વર્ષ થયા, હું છેલ્લા પડાવમાં આવી ગયો છું. કેવું લાગે કરિયર? તમે કેસેટથી કરી અને સીડી ને પેન ડ્રાઈવ ને હવે તો બધું સીધું યુટ્યુબ. આપણે અત્યારે યુટ્યુબ માટે વાત કરીએ છીએ. તમે ઘણું બધું આમ જોયું છે. તો પાર્થભાઈ, એક સદનસીબ મારું કહેવાય કે જે ઉતાર ચઢાવ સંગીત ફિલ્ડમાં જે આવ્યા, જીવનમાં તો આવે જ. કારણ કે સંગીતનું ફિલ્ડ એવું છે કે સંઘર્ષ કરવો જ પડે. જ્યારે મોટું નામ થાય ત્યારે લોકોને એમ લાગે કે આ બહુ મોટા કલાકાર બની ગયા અને ગાડીમાં ફરે છે અને બંગલો છે, આટલા બધા ચાહકો છે, પણ એ મેળવવા પાછળ કેટલો સંઘર્ષ કર્યો હોય છે એ કોઈ જાણતું હોતું નથી. એટલે સંઘર્ષ પણ અમારા જીવનમાં અતિશય હોય છે અને કર્યો પણ છે. પણ જે સંગીતની યાત્રામાં જે જોયું છે એ બધું મને જોવા મળ્યું છે, મને પર્સનલી. દાખલા તરીકે શરૂઆતમાં કોઈ સુવિધા હતી નહીં. સાઉન્ડ સિસ્ટમ પણ પહેલાં એવા વપરાતા, એકદમ સાદા. મોનો સાઉન્ડમાં પણ મેં ગાયેલું છે, કારણ કે એ વખતે ડિજિટલ સાઉન્ડ નહોતા. એટલે એ પણ અનુભવ કરેલા છે. સાદા સાઉન્ડમાં પણ કાર્યક્રમો કરેલા છે. સાદી ટેપની કેસેટો ચાલતી હતી અને એ વખતે ભયંકર કે ટેપની કેસેટનો આમ આપણને ઉત્સાહ થાય. બજારમાં કોઈ કેસેટ લેવા જતું હોય એટલે આમ પૈસા ભેગા કરે અને બધા 25 રૂપિયા કે 30 રૂપિયાની કેસેટ મળતી હોય, લેવા જાય, એક આનંદ આવે, ઘેર ટેપમાં વગાડે. એ સાઈડ બી સાઈડ, હા, એ સાઈડ ને બી સાઈડ, એ પણ લાવો લીધો છે અને ખૂબ આનંદ. એ કેસેટો પણ મારી ચાલી છે. પછી ધીમે ધીમે કરતાં શૂટિંગ શરૂ થયા. એટલે પહેલાં તો એક સાંભળવાનો અવાજ કેસેટમાંથી આપણને સાંભળવા મળે. પછી વિડીયોવાળો જમાનો આવે એટલે એમાં વિડીયો શૂટિંગ થાય અને એમાં સીડી ચાલુ થઈ. એ સીડીનો જમાનો પણ જોયો અને ધીમે ધીમે કરતાં એ સીડીનું પણ પૂરું થયું અને એમ કરતાં કરતાં ડિજિટલ આવ્યું. અત્યારે આ યુટ્યુબમાં બધા સોંગ આવવાના ચાલુ થયા. એ જમાનો પણ, એટલે લગભગ દરેક વસ્તુ જોવા મળી આ ફિલ્ડમાં મને પર્સનલી. તમે સંઘર્ષની વાત કરી તો એમાં તમે ટકી કઈ રીતે રહ્યા? એટલે એમાં કઈ એવા વ્યક્તિઓ હતા જેમનો સપોર્ટ રહ્યો અથવા તો તમે એમ સર્વાઈવ કરી શક્યા? ભારતભાઈ, ટકવા માટે સંગીતમાં બહુ મહેનત કર્યો. ઘણા બધા કલાકારો આવે છે, ક્લિક થઈ જાય. અત્યારે તો ડિજિટલ જમાનો છે એટલે એકાદ સોંગ ચાલી જાય યુટ્યુબમાં. અને અત્યારે પહેલાં કેવું હતું કે કેસેટમાં ગીત ગાવું હોય એટલે કંપનીવાળાને મળવું પડે. અને કંપનીઓવાળા મેન બધાએ જે કંપનીઓ ચાલતી હતી આપણે અહીંયા રિલીફ રોડ અમદાવાદમાં, એટલે કોઈ માણસ ગુજરાતના કોઈ પણ ખૂણામાં, દાખલા તરીકે મારું પણ છેક છેવાડે, હું પાલનપુર રહેતો, એટલે મારે અમદાવાદ આવવું, મળવું, એમને જોડે બેસવું, વાતો કરવી, કેટલું બધું આપણે ભોગ આપીએ ત્યારે આપણને એકાદ ગીત કેસેટમાં ગાવા મળે. એ જમાનો હતો. અત્યારે એકદમ ડિજિટલ બધું થઈ ગયું છે કે અત્યારે કોઈ પણ ગામડાના માણસને ગીત બનાવવું એટલે નોર્મલી થઈ ગયું છે. કોઈ પણ સ્ટુડિયો પકડી ગીત બનાવી પોતાની ચેનલ ચાલુ કરી અને મૂકી શકે. હાલ એકદમ ઇઝી થઈ ગયું છે. પણ પહેલાંના જમાનાથી અત્યાર સુધી ટકવા માટે મેં બહુ પ્રયત્ન કર્યા છે. અને નેચર પણ, મારો સ્વભાવ પણ એ પ્રમાણનો મેં રાખ્યો છે કે બને ત્યાં સુધી આપણે પ્રેમથી હળીએ, આપણા કામથી આપણે મતલબ રાખવો અને આપણું કઈ રીતે શ્રેષ્ઠ બતાવવું પબ્લિકને, એના પ્રયત્ન અને અપડેટ પણ થવું પડતું હોય છે ધીમે કરતાં. એટલે મને શરૂઆતમાં બાય હાર્ડ હું શીખ્યો અને ગરબાને એવું બધું ગાતા શીખ્યો. ધીમે ધીમે મને એમ લાગ્યું કે મારે કંઈક થોડું વિશેષ આમાં શીખવું જોઈએ. તો થોડું મેં નોલેજ, કોઈ સારા સંગીતના નિષ્ણાત હોય કે કોઈ શાસ્ત્રીય સંગીત જાણતા એમની જોડે હું થોડુંક મટીરિયલ લાવું, ઘરે રિયાઝ કરું, એક હાર્મોનિયમ વસાવ્યું મેં અને જોડે એ પણ મહેનત મેં ચાલુ રાખી. એટલે થોડું હાર્મોનિયમ પણ શીખ્યો. પછી પહેલાં હું ગરબા જ ગાઈ શકતો. પછી મને એમ થાય કે હું કેમ બધું ના ગાઈ શકું, તો મેં થોડી હિન્દીની તૈયારી પણ સરસ. હિન્દીમાં પણ લોકો મને એટલો જ વખાણે જેટલો મને ગરબામાં વખાણે, એટલો મને હિન્દી ગીતોમાં કે સ્પેશિયલ નીતિન બારોટનો બોલે સારા હિન્દી સાંભળવા મળશે. ગરબા તો ખરા જ. મારા બેવફાના સોંગ પણ મેં એમાં ઇન્વોલ્વ કર્યા. મટીરિયલ એટલું બધું મેં ભેગું કર્યું. ગરબામાં પણ લગભગ માતાજીની દયાથી એમ સારા ગરબા સાંભળવા તો લોકો પહેલી પ્રથમ ચોઈસ મારી કરે છે અત્યારે. એ પણ મારું સદભાગ્ય છે. જોડે આ બેવફાના ગીતો. પછી મને એમ લાગ્યું કે ભજન પણ હું કેમ ના ગાઈ શકું. આપણે અવાજ આપ્યો છે ભગવાને આપણને, તો ભજન પણ ગાઈ શકાય. તો એ ભજનની તૈયારી પણ મેં ધીમે ધીમે કરી. અત્યારે જેટલા ગરબાના કાર્યક્રમ કરું છું એટલા તો નહીં, પણ એનાથી 50% જેવા હું ડાયરાના કાર્યક્રમ બેસીને પણ હું કરું છું, હાર્મોનિયમ વગાડીને. એટલે એ પણ મેં નોલેજ લીધું, એ પણ શીખ્યો. મને થોડીક શાસ્ત્રીય સંગીતમાં જાણવાની ઈચ્છા હતી. તો છેલ્લે હમણાં 2-3 વર્ષ પહેલાં હું લગભગ 3-4 વર્ષ મેં પાટણમાં થોડીક ક્લાસિકલની પણ મેં તાલીમ લીધી. કારણ કે અમારે શું હોય કે થોડા રાગોની જાણકારી પર સંગીતમાં હોવી જોઈએ. એટલે મેં રાગો પણ લગભગ જે ચાલતા આપણા હોય એ 20-25 રાગો પણ હું શીખ્યો.
એટલે ટકવા માટે આ બધી મહેનત મેં પહેલેથી કરી છે પાર્થભાઈ. અને અત્યારે પણ અત્યારે મારો ફ્રી ટાઈમ હોય એટલે હું રિયાઝ કરતો જ હોઉં ઘેર. મને ગપ્પા મારવાની બહાર બેસવાની આદત ઓછી. મારો પ્રોગ્રામ હોય કે રેકોર્ડિંગ હોય તો બહાર નીકળવાનું થાય. બાકી સમય મળે તો બસ ઘરે મારું હાર્મોનિયમ અને મારો રિયાઝ. અને રિયાઝ એટલા માટે કે હવે બધું માતાની દયાથી બધું મળી ગયું મને. જેટલું ગુજરાતી સંગીતમાં જોઈએ, ફિલ્મોમાં પણ મેં અભિનય કર્યો છે. મારી પોતાની પર્સનલ 2 ફિલ્મો પણ બની છે. પ્લેબેક પણ મેં હિતેન કુમાર, હિતુ કનોડિયા એ બધા માટે મેં અવાજ પણ આપ્યો છે. લગભગ ગુજરાતી સંગીતમાં જે મળે બધું મળ્યું છે. પણ ટકવા માટે એક આપણો અવાજ ટકાવવા માટે, અવાજનું ટ્યુનિંગ ટકાવવા માટે પ્રયત્ન હંમેશા રાખવો પડે કે આપણું સ્થાન જે મળ્યું છે ડગી ના જાય, કે સ્થાનથી આપણે લેવલથી નીચે ના ઉતરી જઈએ. એ મહેનત અત્યારે પણ મારી ચાલુ છે. તમારું ભજનની વાત કરીએ એટલે ભજનથી પૂરું કરીએ. કોઈક ભજનની 2 પંક્તિ તમને જે યાદ આવે, જે પ્રિય હોય એ કંઈ સંભળાવો. ભજન હું બધા અત્યારે તૈયારી કરું જ છું. અને સંતવાણીનો કાર્યક્રમ હોય એટલે ભજન ગાવા પડે. એમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હોય તો એ પ્રમાણે ભજન ગાવા પડતા હોય છે. કોઈ પ્રતિષ્ઠા મહોત્સવ માતાજીનું હોય કે શંકર ભગવાનનું હોય, કોઈ પણ દેવનું, તો એને પ્રાધાન્ય આપીને ગાવાનું હોય છે. એટલે તૈયારી અમારે બધી રાખવી જ પડતી હોય છે. ઘણા બધા ભજનો મને ગમે છે. પણ શરૂઆત મેં કરી હતી એક ભજનથી, મને બહુ અત્યારે યાદ આવે. તમે હમણાં વાત કરી પ્રફુલભાઈની, અમનભાઈની, એ બધા ગાતા એટલે મને એ ભજન અત્યારે બહુ યાદ છે. એટલે હું 2 કડી ગાયેલું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું, કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું. ધર્મ કરમના એ જોડ્યા બળદિયા, ધર્મ કરમ નામે એ જોડ્યા બળદિયા, આ તો ધીરજની લગામ તાણું, કાંઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. થેન્ક યુ નીતિનભાઈ, બહુ જ મજા આવી વાત કરવાની. ક્યારેક નિરાતે ફુરસદે વાતો કરીશું. મને બહુ મજા આવી. તમે તમારો અનુભવ કહો અને આ સિનેમા સાહિત્યને તમારી રીતે સબસ્ક્રાઈબ કરવાનું તમને કેવું લાગ્યું, પહેલાં તો એ કહો. બહુ મજા આવી પાર્થભાઈ આપની સાથે વાતો કરવાની. કારણ કે ઘણી બધી ચેનલમાં ઇન્ટરવ્યૂ થતા હોય, પણ પર્સનલી તમારી જોડે મને બહુ વિશેષ ગમ્યું. કારણ કે આપનો સ્વભાવ અને આ સિનેમા સાહિત્ય, આપની જે ચેનલ છે એને હું ખૂબ શુભકામના પાઠવું છું. અને આગળ પણ ઘણીવાર આપણે ચર્ચા થઈ છે, પણ આજે એવો જોગ મળવાનો આપણને મળી ગયો. અને હજુ પણ વિશેષ આપણે એકાદ વાર શાંતિથી મળશું. સરસ એક મારી બીજી પણ અમુક પર્સનલ વાતો મારે કરવી છે, એ આપના થકી હું કરીશ. પણ આપને સિનેમા સાહિત્યને ખૂબ શુભકામના પાઠવું છું. ભગવતી ભગવાન આપને સદાય આગળ વધારે, ખૂબ પ્રગતિ કરાવે, માતાજીને હું પ્રાર્થના કરું છું દિલથી. થેન્ક યુ.